એક મિનિટ મૂકી દો. ઉપર જવું છે મમ્મીજી? ના, ઉપર નથી જવું. સવાલ કરવા છે તમને. શું કહ્યું કામવાળીને? મેં કંઈ નથી કહ્યું. કામવાળી મીનાબેનને તમે શું કહ્યું? કંઈ નથી કહ્યું. મેં ફક્ત એટલું જ કહ્યું કે તમારે કાલથી આવવાની કોઈ જરૂર નથી. કેમ? પૂછી શકું? હા મમ્મીજી, પૂછી શકો ને. જો એ કેટલો બધો પગાર લેતા હતા, ખોટા એમને પૈસા આપી દેવા અને કામ પણ સારું નહોતા કરતા. ખબર છે, ઘણી વખત ઉતાવળમાં હોય ને તો જેમ તેમ વાસણ ઘસી નાખે, અડધો અઠવાડો તો એમને પડ્યો હોય. અને એમાંય 15 દિવસની તો રજા જોતી હોય મહિનામાં. આજે દીકરીના ઘરે જવું છે, આજે દીકરાના ઘરે જવું છે, આજે મજા નથી. એના કરતાં મને થયું કે એ જ સારું ને કે ઘરના બધા કામ હું કરી નાખું, પૈસાય બચે ને કામેય ચોખ્ખું થાય. બરાબર છે. મને સમજાતું નથી કે આ ઘરમાં તમે કામવાળી બનવા આવ્યા છો કે આ ઘરની વહુ. હા, કામવાળી જેવું કામ કરતી હતી એવું. તમારે એને રજા આપવાની ક્યાં જરૂર હતી? પૂછ્યું કોઈને? પૂછ્યું મને? મમ્મીજી આવી રીતે કેમ વાત કરો છો? કામવાળી જેવા લક્ષણ તો તમારામાં છે. બધા જ કામ જાતે કરવા છે. અરે તારા જેવી બુદ્ધિની બળદ તો મેં મારી જિંદગીમાં પહેલી વાર જોઈ. અરે માણસ એમ વિચારે કે આવો સારો સુખનો દિવસ છે તો સારી રીતે રે, સારી રીતે ખાઈ પીવે, હરે ફરે. પણ મારા દીકરાની જિંદગીમાં ગ્રહણ બનીને તું આવી છે. ગ્રહણ પણ સારું હોય કે અમુક કલાક પછી જતું રહે, પણ તને અમારે ક્યાં કાઢવી? બસ મમ્મીજી, આટલું બધું બોલવાની શું જરૂર છે? મેં આપણા ઘરનો સારો વિચાર કર્યો એટલે રજા આપી છે. અને મીનાબેનના લક્ષણો આમ પણ મને ગમતા નહોતા. ઘણી વખત ચોરી કરતા પકડ્યા છે મેં એમને. ઘરમાંથી વસ્તુઓ, મસાલાઓ, કોઈ પણ વસ્તુ એમને ચોરવી ને એટલે નાની વાત હતી. બસ બાના કાઢવાના રહેવા દો. હા, આટલા વર્ષોથી આપણા ઘરમાં આવે છે, ક્યારેય નહીં ને અત્યારે જ કેમ? હા, અત્યારે જ તમે બધું જોયું. 100 વાતની એક વાત. મીનાબેનને કહી દેજો કે કામ કરવા આવી જાય. એ જેવા કામ કરશે ને એ મને ચાલશે, પણ આ કામવાળી જેવા લખણ તમે ચલાવશો ને મને જરાય નહીં ચાલે. મમ્મીજી હવે એ નહીં આવે. જે પ્રમાણે મેં એમને રજા આપી છે, કદાચ એમને ખોટું પણ લાગ્યું હોય ને બીજી વાર ના આવ્યા તો? હા, તો પછી આ ઘરના બધા જ ઢસરડા તમે કરશો. મને એક પણ કામ સોંપતા નહીં. હા, જેમ કે મમ્મીજી કપડાની ઘડી વારો, લસણ ફોલો, આ કરો તે કરો. હું એક પણ કામ કરવાની નથી. સમજી ગયા? હા, આમ પણ તમને તો આદત હશે. અનાથ આશ્રમમાં ગામના વૈતરા કર્યા છે તો અહીંયા પણ કરશો જ ને. વાંધો નહીં આવે. ભલે એમ સમજીશું કે 5000 રૂપિયા બચી ગયા ને તો એ તમને આપી દઈશું. દાન સમજીને રાખી લેજો. આમ પણ લખણ તો તમારા પૂરેપૂરા કામવાળી જેવા જ છે. બસ મમ્મીજી, આટલું બધું બોલવાની કોઈ જરૂર નથી. તો શું બોલું? હા, મને કહેવાની જરૂર નથી, મને સંભળાવવાની જરૂર નથી. અરે કામ જ એવા છે તમારા કે તમને સંભળાવવું પડે. અને ગઈકાલે મારા દીકરાએ તમને કહ્યું હતું કે પાર્ટીમાં તમે વેસ્ટર્ન ડ્રેસ પહેરીને એની સાથે જજો. તો શું કામ સાડી પહેરીને ગયા? હા, ત્યાં એની ઇજ્જત કાઢીને, બધાની વચ્ચે તમે એની ઇજ્જત કાઢીને 4 વ્યક્તિની વચ્ચે, હા, આટલે મોટા લેવલ ઉપર મારો દીકરો કામ કરી રહ્યો છે અને એની પત્ની ભિખારણ જેવી તૈયાર થઈને જાય. અને શું કર્યું તું? પેલી નેન્સી, હા, એના ફ્રોક ઉપર જ્યુસ ઢોળી દીધું. શરમ ના આવી? આટલી મોટી પાર્ટીની અંદર કઈ રીતે બિહેવ કરાય ખબર નથી પડતી. મમ્મીજી, એકને એક વાત કરવાનો કોઈ ફાયદો નથી. આ તમને પણ ખબર છે અને મને પણ કે માણસમાં જે આદતો નાનપણથી આવી હોય ને એ ક્યારેય ભૂલાતી નથી. હા, ખબર છે. હા, તારી આદત તો ક્યારેય નહીં ભૂલાય, પણ ભૂલવી પડશે. આ ઘરમાં અમારા પ્રમાણે રહેતા શીખવું પડશે. કેટલી વાર કહેવાનું આ એકની એક વાત? સમજ નથી પડતી? અને સમજ ન પડતી હોય ને તો પણ પાડવી પડશે. ઠીક છે મમ્મીજી, પ્રયત્ન કરીશ કે બીજી વાર હું ધ્યાન રાખું. પ્રયત્ન જ કર્યા છે અત્યાર સુધી. હા, ક્યારે સક્સેસ ગયા છે કોઈ પ્રયત્ન? બસ હું કરી નાખીશ, હું કરી નાખીશ. અરે હવે તો સુધરો. ઇજ્જત જાય છે અમારી, ઇજ્જત. ઇજ્જતની તો પથારી ફેરવી નાખી છે તમે. હવે કરો કચરા પોતા. કામવાળા તો છો જ ને કામવાળા જેવા લખણ છે તમારામાં. કેવું ચાલે છે કામકાજ? આદિ, હું કેટલાય દિવસથી વિચાર કરું છું કે તમે નવરા થાવ ને તો આપણે બહાર આંટો મારવા જઈએ, પણ તમારી પાસે સમય રહેતો નથી એટલે ઘણીવાર હું પણ બોલતી નથી. એટલા માટે બેસાડ્યો છે અહીંયા. હા, આ બધી વાત કરવા માટે. મને તો એમ હતું કે કઈ બીજી સારી વાત કરીશ કે તમને શું ગમે છે, તમે કેમ મને રાખવા માંગો છો, હું મારામાં કંઈક ચેન્જીસ લાવીશ, બદલાવ લાવીશ.
એવી તો કઈ વાત જ ન કરી તે. બદલાવ એટલે હા તું મારા ધંધા વિશે પૂછે છે હા એ જાણીને તું શું કરીશ? ચાલ બરાબર નથી ચાલતો, બરાબર ચાલતો કરી દઈશ? ના કરી દઈશ તું કે ને? આદિ, તમે મારી દરેક તો વાતને કેવી વાત છે? દરેક વાતને એટલે તારે ફરવા જવું છે હા? એવું બધું તું વિચારે છે? તું ફરવાને લાયક છે? બિલકુલ નહીં. કેમ? કેમ શું? હા ફરવા માટે છે ને માણસે સરખા કપડાં પહેરીને જવું પડે. સાડી પહેરીને મારી સાથે બહાર ફરવા આવીશ તું? મારી ઇજ્જત કાઢવા માંગે છે? બે લોકો જોશે તો શું કહેશે? હા શું? હા તમારી વાઈફ છે ડબ્બા જેવી હે? તારા કરતા તો ડસ્ટબિન સારું હોય. એ તમારી વિચારધારણા છે કે સાડી સારી ન લાગે, દેશી લાગે. તમને શું ખબર સાડીનું મહત્વ શું છે, સાડીની રિસ્પેક્ટ શું છે? આ તો તમને નથી ગમતી એટલે બસ સારી નથી. ઉતાવળ થઈ ગઈ અમારાથી. તારી સાથે મેં લગ્ન કરી લીધા ને એ ઉતાવળમાં થઈ ગયા. થોડો સમય ખમવાની જરૂર હતી મારે. થોડી રાહ જોઈ હોત ને તો તારા કરતાં મને સારી અને મોડલ છોકરી મળે, ભણેલી ગણેલી હોશિયાર છોકરી મળે, જે બધી વસ્તુઓ સમજી શકે અને અડધું કામ મારું આમનામ જ કરી નાખે. મારે ટેન્શન જ ના રહે. અને તું ઘરના કામ તો સરખા કરી નથી શકતી અને શિખામણ તો એટલી આપે ને ખબર નહીં કેમ. આ જ્ઞાન ભર્યું છે તારામાં. તમે જે વિચારો એ તમારા વિચારો મારા કરતાં બહુ અલગ છે આદિત્ય. લગ્ન કર્યા ત્યારે તમે કાંઈ વિચાર નહોતો કર્યો, હવે આ બધા વિચાર આવે છે. હવે જ આવે ને. માણસ ઉપર જ્યારે વીતે ને ત્યારે માણસને ભાન થાય કે સાલું મારી સાથે ખોટું થઈ રહ્યું છે. જ્યાં સુધી એના ઉપર વીતવાની નથી ત્યાં સુધી એને થોડી ખબર પડવાની છે કે મારી સાથે ખોટું થઈ રહ્યું છે. સાચી વાત છે તમારી, પણ હવે એનું કંઈ બીજું થાય એવું નથી. જેમ છે એમ જીવનને ચલાવવું પડે એમ જ છે. આપણે ચલાવું જ છું. હા હા તું ગાડું છો અને હું બળદ. ખબર નહીં કેમ તને ઢસડીને લઈ જાઉં છું. હા કદાચ બહુ મોટી નદી આવશે તો હું તો તરી નીકળી જઈશ, પણ ગાડું ડૂબી જશે એ પાક્કું છે. સાચી વાત છે. ઉદાહરણો સારા આપતા આવડે છે તમને, ભાષા બહુ સારી છે તમારી. ઓફિસમાં પણ બધા સાથે આમ જ વાત કરો છો? ના ના, ત્યાં બધા સાથે વ્યવસ્થિત વાત કરું છું, કારણ કે ત્યાં બધા લોકો મારી સાથે પણ વ્યવસ્થિત વાત કરે છે. તારી જેમ નહીં ગમે તે બોલવું ગમે તેમ કરવું. અહીંયા બેસાડી દીધો. આટલા સમય પછી મને એમ હતું કે તું મારી સાથે વાત કરીશ તો કઈ એવી સારી વાત કરીશ કે તું કઈ જાય છે થોડા દિવસ માટે મને શાંતિ લેવા દઈશ. પિયર તો છે નહીં કે મારે એની પણ અપેક્ષા રાખવાની કે થોડા દિવસ તું રોકાવા જઈશ, આ ઘરને છોડીને જઈશ, મારાથી દૂર જઈશ. એવું તો કઈ બની શકે એમ નથી. પણ તારે જાત્રા કરવી છે, ટિકિટ બુક કરાવી દઉં? બસ આદિ, એ બહાને તારે એમ પણ ભગવાનના દર્શન થઈ જશે. હા હા એકાદ મહિનો ફરીને નિરાતે આવજે, ત્યાં સુધીમાં અમે લોકો શ્વાસ લઈ લેશું. તમે તો શ્વાસ લો જ છો ને, ક્યાં કોઈ ના પાડે છે શ્વાસ લેવાની? પણ આ તો તમારી વિચારધારણા છે કે હું તમારા જીવનમાં આવીને તમારું જીવનને બગાડી રહી છું. જો મારી ભૂલ થઈ ગઈ કે મેં તમને અહીંયા બોલાવ્યા, વાત કરવાની કોશિશ કરી. હવે બીજી વાર આવી કોઈ કોશિશ નહીં કરું. આભાર તમારો કે આટલું તો સમજ્યા કે બીજી વાર તમે વાત કરવાની આવી કોઈ કોશિશ નહીં કરો. અને મને ગમશે, એ જ મને ગમશે કે તમે મને ના બોલાવો. તમે ના બોલાવો ને એમાં વધારે સારું છે. એમ પણ હું તારું આટલું અપમાન કરું છતાંય તું દઠ્ઠર માણસ છે, બધું જ સહન કરી લે છે. રસ્તો નથી ને, જ્યારે માણસ પાસે બીજો રસ્તો ન હોય ત્યારે શું કરે એ હું કરી રહી છું. મંજીરા લેતો આવીશ તારા માટે, વગાડ્યા કરજે.